बजरंगीनी कमाल हो बजरंगीनी कमाल बजरंगीनी कमाल हो बजरंगीनी कमाल થઈ ગયા સુખી સંસાર बजरंगीनी कमाल होय गरीब के धनवान बजरंगीनी कमाल कृपा થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ अरे बजरंगीनी कमाल हो बजरंगीनी कमाल हे बजरंगीनी कमाल हो बजरंगीनी कमाल બેટા બાની ઉંમર નથી આવું તીખું તળેલું ખાવાનું અને આપણે જે ખાવાનું ખાઈએ છીએ ને એ જો બા ખાશે ને તો એમનું પેટ ખરાબ થઈ જશે હા ને જા તમે બેસો હું તમારા માટે જમવાનું લઈ આવું છું અરે નહીં તું આરામ કર હું જમી લઈશ આટલા નાના કામ માટે તું આટલી તકલીફ લે તમે તમારા દાદીને ખૂબ જ પ્રેમ કરો છો ને હા અમારા દાદી કહે છે કે બધાના સાથે પ્રેમ અને શાંતિથી રહેવું જોઈએ પણ અમારી મમ્મીને દાદી જરા પણ નથી ગમતી હા હવે હું આવી ગયો છું તો કંઈક તો કરવું જ પડશે ને બા અહીંયા બેસો અહીંયા મારે તમારી સાથે થોડી વાત કરવી છે બેસો બા મારે તમારી સાથે થોડી વાત કરવી છે શું છે ને કે મારી બેનનો દીકરો છે ને અમદાવાદમાં ભણવા આવવાનો છે હવે અમદાવાદ આવે છે તો સીધી વસ્તુ છે કે મારા જ ઘરમાં રોકાશે એટલે કે આપણા જ ઘરમાં તો આપણું ઘર બહુ નાનું પડશે તો અમે એવું વિચારતા હતા કે તમને અમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ વહુ બેટા વૃદ્ધાશ્રમમાં હું અરે એમાં આટલા દુઃખી છે ના થાવ છો અરે મોટા મોટા ઘરના શ્રીમંત લોકો પણ વૃદ્ધાશ્રમમાં રહે છે ને રહે છે કે નહીં સાચે રહે છે સાચી જ વાત છે એકદમ તો પછી અરે તમને ત્યાં એટલી સારી સારી સગવડો મળશે અને ઉપરથી તમારી ઉંમરના લોકો હશે તો તમને પણ ત્યાં ગમશે હા ના બેટા ના તું મારી સાથે આવું ના કર મારી આ અવસ્થામાં તું મારા દીકરાથી મને અલગ કેમ કરે છે રાહુલ અને પિંકી તો મારા કાળજાના કટકા છે મારા ભાવેશ વગર હું કેવી રીતે જીવી શકીશ અરે વહુ બેટા મારા ઘડપણનો તો જરા વિચાર કર દીકરી જુઓ તમે આમ ખાલી ખાલી નાટક નહીં કરો તમારા નાટક જોઈને છે ને મારા છોકરાઓ બગડશે તમારે વૃદ્ધાશ્રમમાં જવું પડશે એટલે જવું પડશે સમજ્યા તમે કેટલી હોશિયાર અને નિર્દય પત્ની છે હવે જ્યારે એનો મૂર્ખો પતિ ઘરે આવશે ત્યારે એને પોતાની માયાજાળમાં ફસાવીને બિચારી દાદીમાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે મમ્મી 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 જો ને મમ્મી રાહુલને વાગી ગયો ઓહો શું થઈ ગયું અરે હે ભગવાન આટલું બધું લોહી નીકળ્યું છે બેટા ક્યાં વાગ્યું શું થયું હા બેટા શું થયું બોલ શું થયું મમ્મી આમાં બધું વાગ રાહુલનું જ છે અરે પણ ક્યાં પડી ગયો સ્કૂલમાં કે બસમાં વહુ બેટા રાહુલ બસમાંથી ઉતરતી વખતે પડી ગયો એટલે વાગ્યું છે એટલે તમારા કારણે જ ને ના બહુ બેટા બસમાંથી ઉતરતી વખતે હું રાહુલનો હાથ પકડું એ પહેલા જ પડી ગયો એક કામ પણ તમે બરાબર નથી કરી શકતા અરે ભગવાન ચાલતી બસમાં મારા દીકરા જોડે જો આવું થયું હોત તો એની શું હાલત થઈ હોત સાંભળો છો તમે જરા જલ્દી બહાર આવો તો એ મોમ કરી રહી છે અરે આવો તો ખરા શું થયું આ જુઓ અરે રાહુલ આ શું થયું બેટા આ કેવી રીતે થયું કેવી રીતે બેટા શું થયું
બા શું થયું મને? એ કહે છે કે બસમાંથી ઉતરતી વખતે પડી ગયો. બા, તમારાથી એકેય કામ બરાબર થતું નથી. અરે, બાળકોને લઈ જવા અને લાવવામાં તમને તકલીફ પડતી હોય તો તમારે મને કહી દેવું જોઈતું તું ને. ના બેટા ના. બા તમારું ધ્યાન ક્યાં રહે છે? ભાવેશ બેટા, કેવી વાત કરે છે તું? રાહુલને મારા કારણે વાગ્યો. આ બે બાળકો મારા કાળજાના કટકા છે, મારી બે આંખો જેવા છે, અને તું કહે છે રાહુલ મારા કારણે બસમાંથી પડી ગયો? મારા કારણે? આટલી મોટી મોટી વાતો કરવા કરતા થોડું ધ્યાન રાખ્યું હોત ને તો આવું ના થાત. હા બા તમારી આ બેદરકારીના કારણે આજે કેટલું મોટું અનર્થ થઈ જાત તમને ખબર છે? પપ્પા, તમે દાદીને આવું કેમ બોલો છો? પપ્પા, મેં મમ્મીને કેટલી વાર કીધું છે, રાહુલ બસમાં ચડતા ને ઉતરતા વખતે બહુ મસ્તી કરે છે, એનું ધ્યાન ક્યાં રહેતું જ નથી. દાદી એનો હાથ પકડી એના પહેલા જ બસથી કૂદી ગયો. પણ શું? હા, અરે નાના છોકરાઓ છે, એ લોકો તો તોફાન કરે, અને એટલા માટે જ આપણે એ લોકોને બસ સ્ટોપ પર લેવા જઈએ છીએ અને મૂકવા જઈએ છીએ. હવે આ ઉંમરે આટલી બેદરકારી કરે તો આપણે એમને શું કહેવાનું? હા, અને તમે ઊભા ઊભા મારું મોઢું શું જુઓ છો? હા, જાઓ અંદર ને અને મલમ લગાડો. જાઓ, કોઈ કામમાં ધ્યાન નથી દેતું તમારું. સંભાળીને લઈ જજો હવે. સાંભળો, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ, શું થયું હવે? જુઓ, હવે આ ત્રાસ મારાથી ઘરમાં હવે સહન નહીં થાય, એટલે મહેરબાની કરીને તમે તમારા બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. તું કેવા શું માંગે છે? જુઓ, ગોળ ગોળ વાત કરવાની મને આદત નથી, એટલે મહેરબાની કરીને તમે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. અને હવે આ માથાનો દુખાવો મારાથી ઘરમાં સહન નહીં થાય, અને બાની ઉંમર પણ એવી છે કે વારંવાર હું એમનું અપમાન નથી કરી શકતી, એટલે મહેરબાની કરીને તમે તમારા બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. બસ. હવે આ કળિયુગી દીકરો શું કરશે જોવું પડશે. તમે મારી સામે આમ શું જોઈ રહ્યા છો? હા, હું બાને જંગલમાં મૂકવાની વાત નથી કરતી, વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરું છું. અરે, ત્યાં ઘર કરતા પણ સારી સગવડો હોય છે, અને ત્યાં આગળ બાની ઉંમરના લોકો હશે તો બાને પણ ગમશે. અને મેં તો સાંભળ્યું છે કે ત્યાં ડોક્ટર અને નર્સની પણ સગવડો હોય છે. અરે વાહ, આ સ્ત્રીને તો બધી જ ખબર છે. આ ઉંમરે બિચારા વૃદ્ધો પોતાના કુટુંબથી, પોતાના બાળકોથી છૂટા પડીને દુઃખી થઈ રહ્યા છે. આ ઉંમરે એમને સહારાની જરૂર છે, ત્યારે આ લોકો સાથે આવો વ્યવહાર કેમ થઈ રહ્યો છે? આ વાત હું આજ સુધી નથી સમજી શક્યો. તારી વાત સાચી છે. મારી પાસે પણ બાની સાથે વાત કરવા માટે સમય નથી, અને વૃદ્ધાશ્રમમાં બાની ઉંમરના લોકો હશે તો બાનો પણ સમય શાંતિથી પસાર થઈ જશે. હું પણ એ જ કહું છું. અને શું છે ને કે આપણે મહિનામાં 1-2 વાર જઈને એમને ત્યાં મળી આવીશું. એ બાને આપણી પણ એક દિવસની પિકનિક થઈ જશે. બરાબર ને? તું કહે છે તો ઠીક છે, પણ એ પહેલા મારે વૃદ્ધાશ્રમ જોવું પડશે. વૃદ્ધાશ્રમ ક્યાં છે, કેવી સગવડ છે, અને અગત્યની વાત તો આ છે કે બાને ત્યાં ગમે એવું વૃદ્ધાશ્રમ મળવું જોઈએ ને. તમે એની ચિંતા જરાય નહીં કરો. ગાંધીનગર પાસે એક સરસ મજાનું વૃદ્ધાશ્રમ છે, આપણે બાને ત્યાં મૂકી આવીશું. હા, વાહ, શું વાત છે! આને કહેવાય સાચી પુત્રવધુ. કેટલું ધ્યાન રાખે છે સાસુમાન. બહુ થાકી ગયા નહીં? હે ભગવાન, આજે બહુ સરસ વોક થઈ. હા, સાચે. અને શરીર પણ એકદમ હલકું થઈ ગયું લાગે છે ને? હા, મને પણ એવું જ લાગે છે. જુઓ ને, આપણી બિલ્ડિંગની નજીક આટલું સરસ પાર્ક છે, અને આપણે હવે મોર્નિંગ વોકની શરૂઆત કરી. હા, આખી જિંદગી છે જેવી આખા ઘરને સંભાળવામાં પોતાની હેલ્થ ઉપર ધ્યાન જ નથી આપી શકતા.